જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વેર એકેડમી। આજના વિડીયોમાં આપણે પીટીસી એટલે કે ડીએલએડ એડમિશન 2026 અંગે માહિતી મેળવીશું। તો આ વિડીયોમાં આપણે પીટીસી માટે જે મેરિટ લિસ્ટ આવવાનું હતું તો હજી સુધી કેમ ન થયું, નવું ટાઈમ ટેબલ આવવાનું હતું તો એ પણ હજી સુધી નથી આવ્યું, તો એ ક્યારે આવશે, શું કામ નથી આવ્યું, આ ઉપરાંત આ વખતે સરકારીમાં કેટલા એડમિશન થવાના છે, પ્રાઇવેટ કોલેજમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે, આ ઉપરાંત મેરિટ કેટલું અટકશે, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો જોઈએ આજની માહિતી। તો હાલ જે છે જે દિવ્યાંગ ઉમેદવારો છે તો એમને કોર્ટ મેટર છે કરી છે કે જેથી એમને પણ જે છે એડમિશન ફોર્મ જે છે ભરવા મળે। તો હાલ જે છે નવું ટાઈમ ટેબલ, મેરિટ, ચોઇસ ફિલિંગ, કોલેજ લિસ્ટ જે છે એનું કામ જે છે અત્યારે પોસ્ટપોન છે થયું છે। હાલ જે છે કોલેજ લિસ્ટ માટે જે તમામ જે કોલેજો જે છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે પ્રોસેસ શરૂ છે। ટૂંક સમયમાં એટલે કે આવતા વીકમાં નવું ટાઈમ ટેબલ આવી જશે, ચોઇસ ફિલિંગ છે શરૂ થઈ જશે, મેરિટ લિસ્ટ પણ જે છે આવી જવાનું છે। આ ઉપરાંત સરકારી પીટીસી એડમિશન 2025 તો 2025માં જે છે કુલ 13,500 પ્લસ જગ્યાઓ પર જે છે પીટીસીના એડમિશન થયા હતા। તો હાલ જે છે 65,000 જેટલા ઉમેદવારોએ જે છે ઉમેદવારી નોંધાવી છે। તો આ વખતે જે છે કુલ કેટલી સરકારી કોલેજો છે કે જેમાં આપણને એડમિશન છે મળવાનું છે, તો હાલ જે છે 228 જેટલી પીટીસી કોલેજો જે છે એમને ઉમેદવારી નોંધાવવા માટે જે છે મેલ કરેલા છે। તો એના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે, પછી જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે આવવાનું છે અને કોલેજ જે છે એનું લિસ્ટ છે આવવાનું છે। તો અત્યારે જે છે 2026 માટે 18,000 પ્લસ સરકારી એડમિશન છે થવાના છે। તો આ કઈ કઈ કોલેજમાં થશે, તો આ જે એડમિશન છે સરકારી, ગ્રાન્ટીનેડ અને ડાયટ કોલેજ જે છે એમાં એડમિશન થવાના છે। પ્રાઇવેટ કોલેજ માટે તો અલગથી જે છે સૂચના આવવાની છે, તો એ આવશે એટલે આપણે તરત આપણી ચેનલ ઉપર છે મૂકી દઈશું। કોઈ પણ નવી અપડેટેડ માહિતી આવશે એટલે તરત તમને જે છે આપણી ચેનલ પરથી છે મળી જશે, એટલે ચેનલ જે છે એમને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી નવી માહિતી આવે તો એ સૌથી પહેલાં છે તમને મળી રહે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ છે શેર કરજો। ચાલો આગળ માહિતી જોઈએ। તો ચોઇસ ફિલિંગ કોલેજ પસંદગી જે છે કેવી રીતે કરવાની છે, તો હાલ જે છે મેરિટ લિસ્ટ નથી આવ્યું, મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ કોલેજ જે છે એનું લિસ્ટ આવશે, ત્યાર પછી ચોઇસ ફિલિંગ માટે જે છે પોર્ટલ ઉપર તમને ઓપ્શન મળી જવાનો છે। તો એના માટે તમારે કોલેજ જે છે પસંદગી કરવાની થશે। તો એમાં કઈ કોલેજ જે છે પસંદ કરવી, તો મારું સજેશન એ છે કે સૌથી પહેલાં તમારા વિસ્તારમાં જે કોલેજ નજીક પડે એને પહેલાં પ્રાયોરિટી છે આપવી। આ ઉપરાંત અમુકને એવું હોય કે ભલે દૂર થાય પરંતુ જે છે અમારે સારી એવી કોલેજમાં એડમિશન લેવું છે, તો એના માટે હું તમને સજેસ્ટ કરીશ કે ડાયટ કોલેજ જે છે એમાં તમે એડમિશન લેજો, એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન। તો આ સંસ્થા એવી છે કે ત્યાં જે સરકારી ગવર્મેન્ટ શિક્ષકો છે એમને તાલીમ આપવામાં આવે છે, તો એમની સાથે તમને પણ જે છે ઘણું બધું શીખવા મળશે। એટલે
સૌથી પહેલાં જે છે બને તો આ જે ડાયટ કોલેજ છે એમાં તમારે એડમિશન લેવું. ત્યાર પછી બીજી પ્રાયોરિટી આપવાની છે ગવર્મેન્ટ કોલેજ. તમારા વિસ્તારમાં જે સરકારી કોલેજ છે એમને તમે જે છે પસંદગી આપજો. એના પછી છેલ્લે ગ્રાન્ટીનેટ કોલેજ. એટલે તમારે સૌથી પહેલાં ડાયટ, એના પછી ગવર્મેન્ટ કોલેજ અને એના પછી ગ્રાન્ટીનેટ કોલેજ. આ રીતે તમારે જે છે કોલેજ પસંદગી છે કરવાની છે. અને આના સિવાય જે મિત્રોને ટકા ઓછા છે એમને પણ પીટીસીમાં એડમિશન લેવું છે તો એમના માટે પ્રાઇવેટ કોલેજ જે છે એ ઓપ્શન છે જ. તો એમને અલગથી જે છે એડમિશન માટે જે છે પ્રાઇવેટ કોલેજમાં છે ઉમેદવારી નોંધાવવાની છે. તો આગળ નવી માહિતી આવશે એટલે એ તમને જે છે તરત છે આપી દઈશું. ચાલો, એના પછી મેરિટ કેટલું અટકશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એમાં ગયા વખતની વાત કરું તો ગયા વખતે જે છે અંદાજિત મેરિટ છે 80+ જેટલું છે સમથિંગ હતું. તો અહીંયા જે છે આપણી પાસે 3 પ્રકારની કોલેજ છે. તો જેમાં સરકારી જે છે પીટીસી થવાનું છે એમાં ગવર્મેન્ટ કોલેજ છે, ગ્રાન્ટીનેટ કોલેજ છે અને ડાયટ કોલેજ છે. તો આ જે 3 જે છે એમાં સરકારી સીટ પર જે છે એડમિશન થવાના છે. તો અહીંયા જે છે ગયા વખતની સરખામણીમાં જોઈએ તો ગયા વખતે જે છે કુલ 13,500 એડમિશન છે થયા હતા. તો અહીંયા એવું હોય કે જે કોલેજ સારી હોય, બરાબર છે, નજીક હોય તો ત્યાં જે છે એડમિશન વધારે છે થતા હોય છે. તો ઉમેદવારી વધારે નોંધાવાય તો ત્યાં મેરિટ ઊંચું અટકે. અમુક કોલેજ છેવાડાની કોલેજ હોય, દૂર હોય તો ત્યાં જે છે મેરિટ નીચું અટકે. ગયા વખતે 80+ છે સમથિંગ હતું તો આ વખતે વધારે એડમિશન ફોર્મ છે ભરાણા છે. તો એવું જરૂરી નથી કે આ વખતે એડમિશન ઓછું ટકશે. કેમ? તો કે આ વખતે જે છે 13,000 કરતાં પણ વધારે એટલે કે 18,000+ જે છે જગ્યા ઉપર ભરતી થવાની છે, એટલે કે એડમિશન છે થવાના છે. તો એવરેજ ગયા વખતે જે એડમિશન થયા હતા, બરાબર છે, અને મેરિટ અટક્યું હતું એટલું આ વખતે હશે. એટલે કોઈ ચિંતા કરવાની છે નહીં, બરાબર છે. અને કોઈ એક કોલેજનું જે કંઈ મેરિટ છે ધ્યાનમાં લઈને જે છે કાંઈ પણ જે છે નેગેટિવ વિચારો છે લાવવાના નથી. દરેક કોલેજ માટે અલગ અલગ મેરિટ લિસ્ટ હોય છે. ગવર્મેન્ટ થોડુંક ઊંચું હોય, ગ્રાન્ટીનેટ થોડુંક એનાથી નીચું હોય. ખ્યાલ આવે છે? તો આ માહિતી જે છે યાદ રાખવાની છે. ત્યારબાદ પ્રાઇવેટ કોલેજ. તો સૌથી જે ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ છે તો એમને પણ જે છે ચિંતા કરવાની નથી. તો એમને જે છે સરકારી નહીં તો એને પ્રાઇવેટમાં તો જે છે એડમિશન મળી જવાના છે. તમે વિચાર કરો, હાલ જે છે 228 જે કોલેજો છે કે જે સરકારી છે, ગ્રાન્ટીનેટ છે અને ડાયટ છે, તો એમણે ઉમેદવારી નોંધાવી છે. તો વિચાર કરો પ્રાઇવેટ કોલેજ કેટલી હશે. સ્વાભાવિક છે કે ગવર્મેન્ટ કરતાં જે છે પ્રાઇવેટ કોલેજો છે વધારે હોય છે. એટલે 18,000 જેટલા સરકારીમાં જે છે એડમિશન થવાના છે. તો આટલા તો જે છે પ્રાઇવેટમાં થઈ જ શકે. ખ્યાલ આવે છે? એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એમને જે છે એડમિશન મળી જ જવાનું છે. ખ્યાલ આવે છે? તો આજે જે છે આપણે ઘણી બધી છે માહિતી મેળવી છે. તો હું આશા રાખું છું કે આ માહિતી જે છે તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ જે છે એની સાથે જોડાઈ જજો, જેથી નવા વિડીયો આવે એટલે તરત તમને જે છે માહિતી મળી રહે. તો ચેનલ સાથે જોડાવા માટે તમારે જે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બેલ આઇકોન જે છે એને ઓલ ઉપર સેટ કરવાનું છે, જેથી તમને નોટિફિકેશન મળી રહે. આમ તમામ માહિતીઓ જે છે એ તમને વેબસાઇટ ઉપરથી મળી જ રહેવાની છે, પરંતુ તમે જે છે કોઈ કામમાં આવો, ખ્યાલ આવે છે, એટલે તરત જે છે કંઈ નોટિફિકેશન આવે એટલે તરત અમે જે છે વિડીયો દ્વારા તમારા સુધી છે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. એટલે બને એટલું જે છે તમે ચેનલ સાથે જોડાઈ રહો એટલે તમારા માટે ફાયદો છે. ખ્યાલ આવે છે?
અમારા માટે પણ જે છે અમને મોટિવેશન મળે, અમારા સબસ્ક્રાઈબર છે એટલે અમને પણ જે છે પ્રેરણા મળે કે અમે પણ જે છે તમારા માટે નવા નવા વિડીયો છે લાવતા રહીએ. ચલો મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.